કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે, કાયમી અપડાઉન કરતા મુસાફરો માટે સુવિધા થશે। રાજકોટથી પોરબંદર સુધીની નવી લોકલ ટ્રેન સેવા શરૂ થઈ ગઈ છે। સૌરાષ્ટ્રવાસીઓ માટે પરિવહનમાં એ રાહત મળશે, લોકોને અનેક ગણો ફાયદો થશે તેવી વાત મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત પોરબંદરથી રાજકોટ અને રાજકોટથી પોરબંદર મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ સારા અને ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે। રાજકોટથી પોરબંદર સુધીની નવી લોકલ ટ્રેન સેવા શરૂ થઈ ગઈ છે। જી હા, બે ટ્રેન જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ટ્રેન સેવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। दैनिक एक ट्रेन અને અઠવાડિયામાં 5 દિવસ એક વધારાની ટ્રેન જે છે પોરબંદર રાજકોટ, રાજકોટ પોરબંદર વચ્ચે દોડશે। સૌરાષ્ટ્રવાસીઓ માટે પરિવહનમાં એ રાહત મળશે। રાજકોટ પોરબંદર રૂટનું ભાડું માત્ર ને માત્ર 45 રૂપિયા જે છે તે રાખવામાં આવ્યું છે। નવો રૂટ પ્રવાસીઓ અને રોજિંદા મુસાફરો માટે એક મોટું આશીર્વાદ રૂપ જે છે તે બનશે। લોકોને અનેક ગણો ફાયદો થશે તેવી વાત મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી છે। ट्रेन सेवा शुरू थता शहरों वच्चेनी कनेक्टिविटी जे छे ते वधु मजबूत बनशे। समारंभमां एक केबिनेट मंत्री अर्जुन मोढवाडिया पण उपस्थित रह्या हता, साथे दिग्गज नेताओ उपस्थित रह्या हता। सांसद पूनमबेन माडम, रामभाई मोकरिया सहितना धारासभ्यो जे छे ते पण हाजर रह्या हता। राजकोटथी पोरबंदर जे लोको अपडाउन करी रह्या छे, लग्जरी बस में अपडाउन करी रह्या छे अथवा तो ए पोतानी कारो लईने अपडाउन करता होय छे, तेमना माटे महत्वना समाचार के 45 रुपया में पोरबंदर थी राजकोट अने राजकोट थी पाछा 45 रुपया में पोरबंदर नी तमे ए सफर जे छे ते ट्रेन में माणी शकशो, कारण के बे ट्रेन जे छे ते सेवा आजथी शरू थई गई छे अने एनो प्रारंभ पण करी देवामां आव्यो छे। त्यारे मनसुख मांडविया सहितना लोको एमना वरदस्ते आज ट्रेननुं जे छे ते ત્યાંથી રવાના કરી હતી। આજે પહેલો દિવસ હતો એ ટ્રેનનો। મોટી સંખ્યામાં કાર્યકર્તા નેતાઓ જે છે તે આજે રેલવે સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા। ત્યારે મનસુખ માંડવિયાએ આ ટ્રેનને લઈને શું કહ્યું, ટાઈમિંગ લઈને શું કહ્યું અને સાથે જ 45 રૂપિયા ભાડાને લઈને શું કહ્યું, સાંભળો એમને। રાજકોટ અને પોરબંદરને જોડતી બે ટ્રેનોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે। એટલે કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે, કાયમી અપડાઉન કરતા મુસાફરો માટે સુવિધા થશે, લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે। આ ટ્રેનનું ભાડું રાજકોટથી પોરબંદર એ માત્ર 45 રૂપિયા છે। સામાન્યતઃ પોરબંદરથી રાજકોટ આવવા માટે 300 રૂપિયા લક્ઝરી બસમાં ભાડું થતું હોય છે, તો ભાડામાં પણ રાહત થશે અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યાઓનો પણ રેલવે સુવિધા વધવાથી રોડ ઉપરનું કન્જેશન ઘટશે, એટલે મુસાફરોને પણ રાહત અને સુવિધા થશે। આ ટ્રેન માટે થઈને હું ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિનીજીને અભિનંદન પાઠવું છું અને માનનીય વડાપ્રધાનનો આભાર માનું છું। એનડીએની બહુમતી અત્યારે 163 બેઠક અત્યારે છે। બિહારની ચૂંટણીની અંદર પ્રાથમિક રૂઝાનો અનુસાર એનડીએ વિજય તરફ આગળ વધી રહી છે। મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે બિહારની અંદર 2/3 બહુમતી સાથે એનડીએની સરકાર બનશે।